કેમ છો બધા? મજામાં ઉપર મજામાં છું. મારે બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો ઘણા દિવસ પછી આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો, કારણ કે વચમાં દિવાળી નથી થઈ, પાછું ઘરનું કામ વચ્ચે ચાલુ હતું, એટલે 15-20 દિવસ સુધી તો બ્લોગ સ્ટાર્ટ નહીં કર્યો. કોમેડી પણ ઉતારે નહીં, હાલ તો હાલ ડાઉનમાં હેડા બધું, એટલે બધાય સપોર્ટ કરજો વિડીયોમાં. અને જો ફટાફટ હવે નહીં તો મસ્ત ફ્રેશ થઈ ગયા છે. આ બાજુ લોટ બાંધવા બેસી ગયા, આ બાજુ રસોઈ ચાલુ હ, આ બાજુ બે ટેણિયા પહેલું ને બે મંડ્યા હ, ને આ બાજુ રસોઈ પણ સવારમાં ચાલુ થઈ જાય. વાગ્યા છે સવારના 10 વાગી ગયા, અને 10 વાગે અમારું રધવાનું ચાલુ થઈ ગયું. તો હવે ફટાફટ રંધી નાખીએ ને. આ છે કોઈને હજુ તો જોયું નહીં હોય, તો અમે થોડું રિનોવેશન કરાવ્યું તમારા બધાને દયાથી. તો આ છે માતાજીનું મંદિર. પહેલું તો અમારું મંદિરે જોઈ લો. અને નીચે લાદીઓ નખાઈને આ રીતનું થોડું પ્લાસ્ટર કરાવીને અમુક થોડું ભીડભાડ હતી થોડી ઓછી કરી નાખી છે. કેમ પારસ? ઘર સરસ સુધારી કાઢ્યું છે. તમારા બધાને થોડો ઘણો સપોર્ટ મળે તો આવા સપોર્ટ કરતા રહેજો. તો આગળ જતા અમારે થોડું સારું ઘર બને. હવે પત્રની આશા ફેમિલી, પત્રની એટલે ધાબાની આશા. પત્રની આશા નહીં કહેવાય, ધાબાની આશા. તો તમારો બધાનો સપોર્ટ રહ્યો તો ઉપર ધાબુ પણ ભરાઈ જશે. કેમ પારસ? તો ચાલો શાક વઘાર, કેમ કે તમને બધાને તો આવડતું જ નહીં હોય ને શાક વઘારથી. નથી આવડતું તો આજે પારસ શીખડાવશે. બટાકાનું શાક કરી દે. તેલ ને વડીલ, હા, ને વડીલોની એક જ રાય, પીવો શું? હરીબાની ચા. કેમ કે વૃદ્ધાશ્રમ કરે છે. તો બધા અમારી ફેમિલીને એમની ફેમિલી જે અમારા વિડીયો જોતા એમને પણ નમ્ર અપીલ કે વધારે નહીં તો 1 કિલો ચા લઈને એસબી હિન્દુસ્તાની ટીમને સપોર્ટ કરજો. કેમ પારસ? કેમ કે બધું જ એમનું કામ સામાજિક અને કામ બધા પણ સારા જ હોય છે. ને વૃદ્ધાશ્રમનું કામ એમ કઈ બહુ બેસ્ટ કે અમારા શબ્દ જ ના નીકળે. તો અમે હમણાં જ મળીને આવ્યા છીએ બધા ભાઈઓને. તો વિડીયો અમે નહોતો બનાવ્યો ને, એટલે બ્લોગ ચાર્જ નહોતો કર્યો એટલે નહોતો બનાવ્યો, પણ હવે જાશું એટલે નેક્સ્ટ ટાઈમ બ્લોગ પણ બનાવીશું. ને આજકાલ અમે પણ હરિભાની ચા લેવા જવાના જ છીએ. તો વિડીયોમાં તમે પણ જોજો, અમે પણ લાવીશું ને અમે પણ ચેક કરીશું. કેમ કે ચા પણ એમની બેસ્ટ જ છે. કેમ પારસ? ને આ બાજુ જુઓ મસ્તી ચાલુ થઈ ગઈ. બે ભાઈ પહેલું મસ્તી નહીં દીદા. હાલ દે, હાલ દે ગુગી, હાલ દે. ભયું નહીં ને એનું ટાળું શું શાક વઘાર. તો આપણે વિડીયો બનાવવા તો જો શાકમાં એને રહી નાખી, અને રહી નાખ્યા પછી બધું નાખવાનું હોય. તો આ બાજુ છોકરા ભૂખ્યા થઈ જાય એટલે પડેકા લાવી દીધા. આ બાજુ રંધવાનું પણ ચાલુ, શાક લેવા આઈડિયા સાંજે માટે. ને આ બાજુ જુઓ, ચમ શાક રોટલા નહીં ભાવતા તમારે? હા, क्या मम्मी की अमीर है? अमीर इंसान 5 रुपए का पड़ेगा नहीं खाता पहले तो. ये लोग अमीर है, ये लोग अमीर है, पर ये लोग है ना तुम्हारे लड़के लड़कियां अमीर है. ફેમિલી હવે જવું છે કોમેડી વિડીયો બનાવવા. ને કેમ કે આપણે નોકરી ચાલુ હોય એટલે નોકરી ચાલુ હોય ને એટલે ફેમિલી મેં ના હોય તો હવે સાડી પહેરશે. ઓનું तो गुजराती में बोलेगी तो अच्छी लगेगी, क्योंकि तेरे को हिंदी अच्छा आवड़ता है. फैमिली हमें चाहिए से वीडियो उतारवा तो फटाफट रेडी થઈ ગઈ છે, મસ્ત મજાના તૈયાર થઈ ગઈ છે. તો ને ફેમિલી અમારું ઘર તમને પહેલા કરતા કેવું લાગે છે? મને બહુ ગમે છે. બહાર પંખો ચાલુ છે કેમ કે તે કર્યું છે. ને ફેમિલી પહેલા કરતા અજવાળું પણ વધારે લાગે છે. કેમ કે અહીંયા આ બાજુ તો આમ આવતી એટલે ના લાગે, પણ આ બાજુથી તમે જોઈએ કહો કે પહેલાં આટલું અજવાળું નહોતું ઘરમાં આવતું. આવતું હતું? બધું ડીમ પડતું હતું. તો ફેમિલી ઘર પણ કેવું હા. ને ઘણા દિવસ પછી બ્લોગ સ્ટાર્ટ કરો તો બધા પહેલાં જેવો સપોર્ટ કરજો. હવે ફટાફટ તૈયાર થઈને આપણે જે વિડીયો બનાવવા, કેમ કે નોકરી હોય ને, નોકરી ને વિડીયો ને
ઘરકામ ને બધું, એટલે હવે બધું ભેગું થાય એટલે વિડીયો બનાવવાનો કોઈ મેળ ના આવે. પણ હવે રેગ્યુલર બ્લોગ આવશે આપણું સવારે 6 વાગે. એક જ ફિક્સ ટાઈમ કરી દેવાનો, 6 વાગે જ બ્લોગ આવે. તો ફેમિલી કાલથી આપણે ફિક્સ રીટ, હવે મેમ જે આપણે રેડિયાણ ખાતું કર્યું ચલવાઈ દીધું. બાકી હવે આપણે રોજ રેગ્યુલર 6 વાગે ઉઠી 5 વાગે ઉઠી એડિટિંગ કરી ને વિડીયો 6 વાગે ફેસબુક ને યુટ્યુબમાં આવી જશે. તો બધા જોજો અને સપોર્ટ કરજો પહેલાં જેવો. એટલે જો સામે તડકો એટલે મોઢું થોડું ક્લીન નહીં દેખાતું, તો આવો જ ઉતારો. તો ફેમિલી જો વિડીયો ઉતારવા આવ્યા છીએ આવામાં ને જો બધી ફૂલ તૈયારી કરીને આવે ભાઈ, કેમ કે બાઇક ઉપર તમારો બધાનો સપોર્ટ હોય તો અમે ગાડી લાવશું. એના કરતા બધાનો સપોર્ટ લઈને આપણે ગાડી લાવીએ એના કરતાં ટકલું કરાવી દઈએ તો વીક તૈયાર રાખવાની ને વડાવાના વડે ને. તો ફેમિલી જુઓ થોડીક રેનોવેશનની જરૂર છે, બાકી બગીચો એક નંબર છે. કેમ પારસ? તો શેરલેડીના ઓઠા નહીં રહ્યા, બંબુ હ ઓહડા હી રહ્યા. એક નંબરનો બગીચો હો ફેમિલી. ફટાફટ હવે ફોટા પાડી તો ઇન્સ્ટામાં અને ફેસબુકમાં આવી જશે. ના યુટ્યુબવાળાને ફેસબુકમાં જ જોવા જવાનું. આપ બહુ અચ્છી લગતી હો. ઓ સેલિબ્રિટી ને ઇન્સ્ટામાં જે ફોલો ના કરતો ઇન્સ્ટામાં ફોલો કરી લેજો, યુટ્યુબમાં ફોલો ના કરતો યુટ્યુબમાં ફોલો કરી લેજો, જે જ્યાં હોય ત્યાં ફોલો કરી લેજો. ફેમિલી આપણે વિડીયો બનાવ્યા હતા અને વિડીયો બનાવી રહ્યા ને નેચરલમાં આ રીતના કાળા છે પારસ. ના હવે દોડી થઈ ગઈ, કેમ કે હવે દોડી થઈ ગઈ. તો ફેમિલી અહીંયા વિડીયો બનાવ્યા હતા ને લોકેશન મજબૂત છે, પણ પારસ શની કમી શની હા રેક દેખની કમી. બાકી એટલું મોટું ગાર્ડન હો ને પણ એટલું બધું સાર સંભાળની ને થોડી રિનોવેશનની જોડી જરૂર ને કે એક ટિકિટ રાખવા માંડે ને તો બધા હાલ રેડી થઈ. હા 5-10 રૂપિયા ટિકિટ ખર્ચો કરીને રાખે ને તો ચાલે. નગરપાલિકાના અધીન હા પાટણ નગરપાલિકા. તો ધીમે ધીમે આપણે પણ થોડું કાર્ય કરશે, કેમ કે હાલ તો આપણે અમે જ કંઈ નહીં, કંઈક બનશે એટલે કંઈક સારું પાટણ માટે કરીશું. તો હવે નીકળીએ. ચલો હવે ઘર પે. બોલના શીખ ગઈએ. ફેમિલી સાંજનો ટાઈમ થઈ ગયો અને આ બાજુ જો શું કરે? રોટલો ખાય. ચમ એમ હા નહીં ગાજે એટલે રોટલો ખાવાનો. ચાક નહીં ચારનું નહીં ગાધું પહેલું, ચારનું નહીં ગાધું, કાલનું નહીં ગાધું. તે કોણ ખાતા? મમ્મી ખાવા નહીં હાલતી? હાલે તો ગાધું ચમ નહીં? હા શું કે રમતો હતો તું? સાચું? આ છે પારસનો દીકરો, હવે બહુ વકરી ગયો છે. ને આ બાજુ પપ્પા પણ ખાવા આવે તેલ તૈયારી કરે છે ને આ બાજુ પારસ શું કરે? પારસ જલસા જ પારસને કોમ કરવાનો માણસને જલસા જ કહેવાય. ને આ બાજુ જો આ જો किसके बीज है? किसके है? ऐसा क्यों? तेरे मम्मी के तेरे हो गए. ऐसा જો પપ્પા કોક મંત્ર બોલે ખાતી ફેર ને આપણો તો હક્કા ભા કઢવીની જેમ અનાજ હોમે પડ્યું હોય તો ડાયરેક્ટ ઉપાડી લેવાનું, એમાં કોઈ મંત્ર બોલવાના આવે નહીં.
બે ખાઈ જા. મને તો ગુગી આલી, મને ગુગી આલી. તો ફેમિલી અહીંયા બીજની લડાઈ થઈ ગઈ હવે. તો હવે જવું છે ફેમિલી ફરવા. તો બ્લોગમાં બને રહેજો. આજ તમને ફરવાનો પણ વિડીયો બતાવશું. કેમ પારસ? રખડીએ જ છીએ.